એસીપીસી એડમિશનની અંદર ફાર્મસીના મોક રાઉન્ડનું રિઝલ્ટ આવી ગયું છે. આજના વિડીયોની અંદર મોક રાઉન્ડના રિઝલ્ટ પછી હવારે તમારે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે, તમારા ઘણા બધા ડાઉટ્સ છે. આ તમામે તમામ વસ્તુઓ આજના વિડીયોની અંદર હું તમને કવર કરવાનો છું. તો આ વિડીયોને એન્ડ સુધી જોજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી ફાર્મસીની આખી જર્નીમાં અમે તમારી સાથે જ છીએ. ગુજરાતનું એકમાત્ર પ્લેટફોર્મ પ્રિયસર વિદ્યાપીઠ અને પ્રિયસર જ્ઞાનપીઠ જે ભૂમિ મેડમ ચલાવી રહ્યા છે, એ તમારી સાથે ફાર્મસીની ચોઇસ ફિલિંગમાં પણ સાથે છે. જો તમે આ માનતા હોય તો એક કમેન્ટ કરીને જજો, જેથી અમારું મોટિવેશન બન્યું રહે અને અમે તમને ટાઈમ ટુ ટાઈમ અપડેટ્સ આપીએ અને તમને સરસ રીતે સારી જગ્યાએ એડમિશન મળી શકે. સો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલ. વિડીયોની શરૂઆત કરું એની પહેલા આવતીકાલે એક લાઈવ સેશન થવાનો છે પ્રિયસર જ્ઞાનપીઠ ચેનલ ઉપર, જે ભૂમિ મેમ લાઈવ સેશન કરવાના છે. ફર્સ્ટ રાઉન્ડમાં ચોઇસ ફિલિંગમાં કેટલી વસ્તુઓનું ધ્યાન રાખશો, એ તમામે તમામ વસ્તુ ભૂમિ મેડમ કવર કરવાના છે. તો ખાસ કાલે એડવાન્સમાં લાઈવ સેશનની લિંક આવી જશે. તમે જે ગ્રુપમાં છો, કોઈ ગ્રુપમાં ના હોય તો આપણી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જજો, જેથી વોટ્સઅપ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમને અપડેટ મળી જશે. હવે જે મોક રાઉન્ડનું રિઝલ્ટ આવ્યું છે મિત્રો, એમાં સૌથી પહેલો જે પ્રોબ્લેમ વિદ્યાર્થીઓને નડ્યો છે, એ કોકની ને કોકની કાસ્ટ બદલાઈ ગઈ છે. હવે સૌથી પહેલી એક વસ્તુ સમજી લો, તમારી કાસ્ટ ઓબીસી છે, એસસીબીસી છે, એસસી છે કે એસટી છે, પણ તમને શીટ જે એલોટ થઈ છે, મોક રાઉન્ડનું રિઝલ્ટ તમે તમારી પ્રોફાઇલ ઓપન કરશો એસીપીસીમાં જઈને, એટલે તમને દેખાશે જ્યાં ચોઇસ ફિલિંગ કરી હતી ત્યાં બાજુમાં એક મોક રાઉન્ડનો ઓપ્શન આવી ગયો છે. ત્યાંથી તમે જોઈ શકશો. તમને શીટ મળી પણ હશે, નહીં પણ મળી હોય. બરાબર, બધાનું સોલ્યુશન હું આગળ તમને વિડીયોમાં આપી રહ્યો છું. હવે ખાસ તમને સમજજો, તમને ત્યાં કાસ્ટ ઓપન બતાવે છે, પણ તમારી કાસ્ટ તો એસસીબીસી છે, ઓબીસી છે, કેવી કોઈક છે. તો આનું રહસ્ય શું? તો ખાસ તમે સમજો, તમને જે કોલેજમાં મળ્યું છે એમાં જ્યાં સુધી ઓપનની શીટ ખાલી છે, બરાબર, ત્યાં સુધી તમને ઓપનની શીટ જ એલોટેડ થાય. તમારા કાસ્ટ પ્રમાણે જ મેરિટ ચેક કરવામાં આવ્યું હશે. એસસીબીસી હશે તો એસસીબીસી પ્રમાણે ચેક કર્યું હશે, એસટી હશે તો એસટી પ્રમાણે ચેક કર્યું હશે, ઓબીસી હશે તો ઓબીસી પ્રમાણે ચેક કર્યું હશે, પણ મળ્યું છે તમને તમારી કાસ્ટ પ્રમાણે. તમારી પ્રોફાઇલમાં જે કાસ્ટ લખી છે તમારી કાસ્ટ, ભલે ત્યાં ઓપન લખ્યું હોય, એ તમે ચિંતા કરો નહીં, એ જ મેરિટ પ્રમાણે તમને મળી છે. ઓપનના મેરિટ પ્રમાણે નથી મળ્યું. અને દરેક રાઉન્ડ માટે કોમન નિયમ છે, જરાય ચિંતા કરતા નહીં. આ પહેલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. હવે આપણે થોડા આગળ વધીએ બીજી વસ્તુ પર. તમને એ કઈ શીટ મળી જ નથી, તો તમે ચોઇસ ફિલિંગ બરાબર કરી નથી. તમારે તમારા મેરિટ પ્રમાણે ચોઇસ ફિલિંગ કરવી જોઈએ. ભાઈ મારું મેરિટ છે, મને આટલી આટલી કોલેજમાં મળવાના ચાન્સ છે. તમે કહો સાહેબ એવું તો કેવી રીતે ખબર પડે? કઈ વાંધો નહીં, મોક રાઉન્ડનું એનાલિસિસ હવે આવી ગયું છે. એનાલિસિસને જોઈને તમને શીખવાડું છું કે પહેલા રાઉન્ડ માટે તમે ચોઇસ ફિલિંગ કેવી રીતે કરશો. બરાબર, તો તમને એવું નથી કે સાહેબ હું આ કોલેજ નાખું એટલે મને મળી જ જાય, 5 નાખી દે મળી જ જાય, એવું ના હોય. ભાઈ મેરિટમાં આવે તો મળે, બાકી ના મળે. બરાબર, એટલે એ મેરિટ જોવું બહુ જરૂરી છે. તો વધારે ચોઇસ ફિલિંગ કરજો, કેમ કે પહેલો રાઉન્ડ જે હવે ચાલુ થઈ ગયો છે, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રાઉન્ડ હોય છે. પહેલા રાઉન્ડમાં મોક રાઉન્ડ કરતા સેજ મેરિટ ઉપર જશે, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રાઉન્ડ છે. જરાય મસ્તી મજાકમાં લ્યા લેતા સિરિયસ લેજો, નહીતર તમારા ચોપડા સાફ થઈ જશે, તમને એક કોલેજ નહીં મળે. હવે તમે એક વખત એસીપીસીની કી ડેટ્સ જોશો તો તમે અહીંયા જોઈ શકશો કે મોક રાઉન્ડનું રિઝલ્ટ 17 તારીખે આવવાનું હતું, જે આવી ગયું છે. હવે 17 થી લઈને 22માં પહેલો રાઉન્ડ ચાલુ થશે. 17 થી 22માં પહેલા રાઉન્ડમાં મોક રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કર્યું હોય ફરીથી થઈ શકે? હા, થઈ શકે. ફરીથી અપ ડાઉન ચોઇસ થઈ શકે, બધું જ ફરીથી થઈ શકશે. ચોઇસ અપ ડાઉન થઈ શકશે, ઉપર નીચે થઈ શકશે, નવી એડ થશે, ડિલીટ થશે. કઈ જ ના કરવું હોય તોય ચાલે. ઘણા એવું કે સાહેબ મારે કઈ બદલવી જ નથી, તો કઈ વાંધો નહીં, તમે નહીં બદલો તોય ચાલશે. બધી જ વસ્તુ ચાલશે. બરાબર છે. તમે 17 થી 22માં ગમે તેટલી વાર ગમે તે કરી શકશો. એનું રિઝલ્ટ તમારું 24 તારીખે આવશે. 24/9/2025 ના રોજ તમારું આનું રિઝલ્ટ આવશે. આ તમારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રાઉન્ડ છે ને પછી 24 થી 28માં તમે ફીસ ભરી શકશો. 30 તારીખથી તમારી કોલેજો ચાલુ થઈ જશે. કઈ ફાઇલ તમારી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે? તો બે ફાઇલ છે, આપણે આપણી એપ્લિકેશનમાં મૂકી દેવાના છે, જેમાં ઇન્ટેક એલોટેડ વાળી ફાઇલને ઓપન જ ના કરતા. કોઈ કામની નથી. તમારા માટે કામની છે લાસ્ટ એડમિટેડ રેન્ક વાળી. આમાં તમે જોઈ શકશો કાસ્ટ વાઇઝ, ગુજકેટ વાઇઝ અને નીટ વાઇઝ કટ ઓફ આપ્યા છે એન્ડ વાળા. જો જનરલ કાસ્ટ છે ગુજકેટ બેઝ છે, ઈડબ્લ્યુએસ ગુજકેટ બેઝ, એસસીબીસી ગુજકેટ બેઝ, કઈ ઇન્સ્ટિટ્યૂટ છે એ લખ્યું છે, પછી નીટ બેઝ એ કટ ઓફ આપ્યું છે. આ એન્ડિંગ રેન્ક આપ્યો છે દોસ્તો, આ એન્ડ વાળો રેન્ક. છેલ્લે આ કોલેજમાં આટલાય બંધ થયું. હવે સવાલ કેવો, માન લો આ કોલેજમાં 156 બંધ થયું છે. કોઈ વિદ્યાર્થી મને એવું પૂછે કે સર મારો 158 નંબર છે, આમાં મળવાના ચાન્સ ખરા? આ દુનિયામાં કોઈ ના કહી શકે મળવાના ચાન્સ છે કે નથી, તમારે ચોઇસમાં નાખવી છે. કોઈ મને એમ કે સાહેબ મારો નંબર 154 છે, મેં આ નહોતી નાખી, પણ હવે હું નાખું તો મને મળવાના ચાન્સ ખરા? આનોય જવાબ કોઈ ના આપી શકે. પણ કોઈ એમ કે મારો નંબર 15 છે, મને મળે? હા, 100% આમાં મળે. 15 નંબર હોય તો મળવાનો ચાન્સ મેક્સિમમ. હવે સેમ ટુ સેમ તમને બીજું એક્ઝામ્પલ આપું. આ બંધ થયું છે 6461. એસસીબીસી પીએચ મતલબ ફિઝિકલ હેન્ડીકેપ બંધ થયું છે. હું થોડોક એસટી કેટેગરી આ લઉં, 4354.
હવે કોઈ એમ કે મારો રેન્ક 5000 છે, મને આમાં મળે, હું એસટી માં જાઉં છું, કઈ ના કહી શકાય, પણ તમે આને રેફરન્સ લઈ શકો. આ એન્ડિંગ રેન્ક જે છે આની પહેલા ના વિદ્યાર્થી આમાં નાખે તો મળવાના ચાન્સીસ છે. હવે તમે 156 થી આગળ થોડાક નજીકમાં હોય તો નાઈ મળે, પણ બહુ અંદર હોય, માન લો 10 નંબર, 15 નંબર, 18 નંબર, 50, હું કહું છું 100 સુધી નંબર છે, તો તમને આમાં મળવાના ચાન્સીસ મેક્સિમમ છે. કોઈ કેમ કે મારો 155 જ છે, મને મળશે, તો એ ચાન્સીસ કોઈ ના કહી શકે. 157 વાળાનું ના કહી શકે કે મળે. નસીબ હશે તો 200 વાળાને મળી જશે, એટલું મેરિટ નીચું જાય તો 100% મળી જાય. પણ કઈ કોલેજમાં નીચું જાય, કઈ કોલેજમાં ઊંચું રહે, ક્યાં શું થાય તો કોને ખબર. પણ તમારે એડ કરવી જોઈએ. ચોઈસ નાખવાની ક્યાં લિમિટ છે, મોજ આવે એટલી નાખો. 15, 50, 100, 200 જેટલી ચોઈસ છે બધી નાખો, પણ પરફેક્ટ વેમાં નાખજો. નહીતર પહેલા રાઉન્ડમાં કઈ નહીં મળે, સારી સારી સીટો લોકો લોક કરીને બેસી જશે પહેલા રાઉન્ડમાં. પછી પહેલા રાઉન્ડમાંથી બીજા રાઉન્ડમાં કેવી રીતે જોઈએ તો હું તમને શીખવાડવાનો જ છું. અત્યારે તમારા માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો આ થોડું એનાલિસિસ કરજો. આ જ એનાલિસિસ સાથે મેડમ આવતીકાલે લાઈવ આવવાના છે, જેમાં તમને બધું શીખવાડવાના છે. અને એ લાઈવ ખાસ મિસ ના કરતા. પ્રિયેશ સર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ ના ખબર હોય તો સર્ચ કરો, સબસ્ક્રાઇબ કરી લો. ત્યાં જ લાઈવ સેશન આવવાનો છે કે ભાઈ આને ધ્યાનમાં રાખીને ચોઈસ ફિલિંગ કેવી રીતે, બરાબર. એટલે આ ફાઇલ પ્રિન્ટ કાઢીને બેસજો. કાલ મેમ લાઈવ શીખવાડે એટલે કાલ લાઈવ જોઈને પછી તમારી ચોઈસ ફિલિંગ થઈ ગઈ હોય તો ફરીથી જોઈ લેજો, રિવાઇઝ કરી લેજો. ના કરી હોય પછી કરી લેજો, કેમ કે પહેલા રાઉન્ડમાં જો તમે ધ્યાન ના રાખ્યું તો તમારા સુપડા સાફ 100% થઈ જશે. તો આટલી વસ્તુઓનું દોસ્તો તમારે ધ્યાન રાખવાનું છે. મોક રાઉન્ડમાં તમારે કોઈ જાતની ફીસ ભરવાની આવતી છે નહીં. મોક રાઉન્ડની કોઈ પણ મળેલી કોલેજ ફાઇનલ કોલેજ કહેવાતી હોતી નથી. નીચે ક્લિયરલી લખેલું છે રાઉન્ડ 1 માં આ જ કોલેજ મળશે જ, એવો પણ કોઈ નિયમ હોતો નથી. તમારાથી ઉપર મેરિટ વાળો કોલેજ નાખે તો એને સીટ મળી જાય. આટલા નિયમોને ધ્યાનમાં રાખીને મોક રાઉન્ડના રિઝલ્ટને જોવાનું છે, ખુશ થવાનું છે. નથી લાગ્યું તો તમારે ચોઈસ ફિલિંગ કરવામાં ખાસ હોમવર્ક કરવાની જરૂર છે. થોડું ધ્યાન રાખીને ચોઈસ ફિલિંગ કરજો, નહીતર 100% પહેલા રાઉન્ડમાં નહીં મળે, પછી મળતું હશે ને એ જતું રહેશે, બરાબર. જેને કોલેજ નથી મળી અને ક્યાંક ને ક્યાંક તો મળતી જશે, પણ તમે એવું ચોઈસ ફિલિંગ બરાબર કર્યું નથી. તમે એવું છે કે હું 4 ચોઈસ ફિલિંગ નાખું મને મળે જેવું ના હોય. ધ્યાન રાખીને ચોઈસ ફિલિંગ કરજો. હજી પણ તમારા કોઈ ડાઉટ હોય કમેન્ટ કરી દેજો, શ્યોર હું 4 દિવસની અંદર જવાબ આપીશ. કાલ મેડમ તમને જવાબ આપી દેશે. પ્રિયેશ સર જ્ઞાનપીઠ ચેનલની વિશે ખબર ના હોય તો પ્રિયેશ સર જ્ઞાનપીઠ આ ચેનલ છે, આની પર જ લાઈવ થવાનો છે, આની પર જ અપડેટ આવવાની છે. તો મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય બાય, ટેક કેર. વિડીયો બધા ફ્રેન્ડ્સને શેર કરી દેજો.